નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 15.1ના વધુ દાખલા આજે આપણે આ લેક્ચરમાં જોઈશું. દાખલા નંબર 12. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે જે 1 થી 8માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. તો નંબર 1, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? નંબર 2, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? નંબર 3, 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અને નંબર 4, 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો આ 12 નંબરનો જે એક્ઝામ્પલ છે એમાં 4 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે અને એની સંભાવના જોવાની છે. તો જોઈએ કે ભાઈ પાટિયા પર કુલ 8 સંખ્યા છે અને ગોળ ફરતું તીર આ 8 સંખ્યા પૈકી કોઈ પાસે નિર્દેશ કરતું અટકે છે. મતલબ તકની જે આ રમત છે એમાં કુલ પરિણામોની સંખ્યા 8 મળે છે. આપણા જે પ્રયોગ છે એમાં કુલ પરિણામોની સંખ્યા આપણને 8 મળે છે. તો નંબર 1નો સંભાવના શોધીએ કે નંબર 1માં જે પ્રયોગ છે, જે ઘટના છે એને ઘટના A કહીશું. તો ધારો કે ઘટના A તીર 8 તરફ નિર્દેશ કરે છે. તો અહીં પાટિયા પર ફક્ત 8 એક જ વખત આવે છે. 8 એ સંખ્યા છે અને કેટલી વખત છે? તો એક જ વખત છે. માટે ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા એક જ છે. માટે સંભાવના P ઓફ A બરાબર 1/8, એટલે કે પ્રયોગના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. નંબર 2, ઘટના B તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે. તો મિત્રો આપણે ચેપ્ટર નંબર 1ના ઇન્ટ્રોડક્શનમાં શીખી ગયા કે અયુગ્મ સંખ્યાઓ એટલે આપણે સાદી ભાષામાં જોઈશું તો એકી સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો 1 થી 8માં આવતી અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5 અને 7. તો અહીંયા કુલ 4 સંખ્યાઓ મળી. તો અયુગ્મ સંખ્યાઓ કેટલી છે મિત્રો? 4. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 4. માટે P ઓફ B એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ B ઇઝ ઇક્વલ ટુ પ્રયોગના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, એટલે કે સાનુકૂળ પરિણામો છે અહીંયા 4 ભાગ્યા કુલ પરિણામો છે અહીંયા 8 અને 4 ભાગ્યા 8 એટલે કે એના હવે ઉડાડીએ તો 4 એકા 4 અને 4 દુ 8, 4 4 ઉડી જશે તો વધશે 1/2. તો ઘટના બીની સંભાવના 1/2. 3, ઘટના C. 3 નંબરના પ્રશ્નને આપણે ઘટના C થી ઓળખીશું. તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતાં મોટી, 2 નહીં પણ 2 કરતાં મોટી સંખ્યા. માટે 2 કરતાં મોટી એવી સંખ્યા કઈ? તો 3, 4, 5, 6, 7 અને 8, એટલે 1 અને 2 આવશે નહીં. તો આવી કેટલી સંખ્યાઓ થઈ મિત્રો? તો આવી અહીંયા 6 સંખ્યા મળી. માટે ઘટના Cના સાનુકૂળ પરિણામોની સંખ્યા 6 થઈ. કેટલી થઈ મિત્રો? 6. માટે પ્રોબેબિલિટી ઓફ C સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. માટે સાનુકૂળ પરિણામો છે 6 ભાગ્યા કુલ પરિણામો છે 8. માટે 6/8ના 3 દુ 6 અને 4 દુ 8, 2 2 કટ થઈ જશે તો 3/4. હવે પ્રશ્ન નંબર 4 જેને આપણે ઘટના D તરીકે ઓળખીશું કે તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે છે. 9 કરતાં નાની સંખ્યા મતલબ 1 થી 8 તમામ પાટિયા પરની બધી જ સંખ્યાઓ 9 કરતાં કેવી છે મિત્રો? નાની. માટે ઘટના Dના સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 8, એટલે કે પ્રોબેબિલિટી ઓફ D ઇઝ ઇક્વલ ટુ 8/8 બરાબર 1. તો અહીંયા આપણને સંભાવના મળે છે 1. તો અહીંયા આપણે એક સંભાવના મળે છે. તો આવા પરિણામોને આપણે ચોક્કસ ઘટના તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. ચલો મિત્રો, હવે આગળનો પ્રશ્ન નંબર 13 પાસાનો પ્રશ્ન છે. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પ્રશ્ન નંબર 1માં અવિભાજ્ય સંખ્યા 2માં 2 અને 6ની વચ્ચેની સંખ્યા અને 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી?
તો અહીંયા પાસાને એકવાર ફેંકવામાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા આપણને મળે છે 6. હવે 1 નંબર અવિભાજ્ય સંખ્યાઓ, એને આપણે ઘટના એ આપીએ. ધારી લો કે ઘટના એ, તો ઘટના એમાં અવિભાજ્ય સંખ્યા મળે છે. અવિભાજ્ય સંખ્યા એટલે 1 થી 6 ની અંદર આવતી, 1 થી 6 માં આવતી અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા, અયુગ્મ સંખ્યા, યુગ્મ સંખ્યા વિશે આપણે ચેપ્ટર 1ના ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં ભણી ગયા. તો અવિભાજ્ય સંખ્યા 1 થી 6 માં આવતી કઈ? તો 2, 3 અને 5. તો અહીંયા અવિભાજ્ય સંખ્યાને આપણે ઘટના એ તરીકે ઓળખી અને એના સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને મળે છે 2, 3 અને 5. એટલે કુલ કેટલી સંખ્યા થઈ મિત્રો? 3. તો અહીંયા સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 મળે છે. માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ 3/6. હવે ઉડાડીશું તો 3 × 3, 3 × 2 = 6, 3 3 ઇઝ ગોન, તો 1/2. હવે પ્રશ્ન નંબર 2, જેને આપણે ઘટના બી તરીકે ઓળખીશું. ધારો કે ઘટના બી 2 અને 6 વચ્ચેની સંખ્યા, 2 પણ નહીં 6 પણ નહીં, તો 2 અને 6 વચ્ચેની સંખ્યા આવશે 3, 4 અને 5. તો કુલ કેટલી સંખ્યા થઈ મિત્રો? 3 સંખ્યાઓ. આમ ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા મળે છે 3. માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ઇઝ ઇક્વલ ટુ 3/6. તો 3 × 3, 3 × 2 = 6, 3 3 ઉડી ગયા, તો 1/2. હવે અયુગ્મ, ત્રીજા નંબરનો પ્રશ્ન, અયુગ્મ સંખ્યા મળે, એકી સંખ્યાઓ. ધારો કે ઘટના સી બરાબર અયુગ્મ સંખ્યા મળે છે, તો પાસા પર 3 અયુગ્મ સંખ્યાઓ. કઈ કઈ મિત્રો? તો 1, 3 અને 5. કારણ કે 1 થી 6 પૈકીની અયુગ્મ સંખ્યાઓ. તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે મિત્રો? 3. માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ સી ઇઝ ઇક્વલ ટુ 3/6. તો એના પણ આવ્યો 3 × 3, 3 × 2 = 6, 3 3 કટ, તો ઇઝ ઇક્વલ ટુ 1/2. તો અહીંયા 3 પ્રશ્નોનું પાસાના પ્રશ્નોનું આપણે સમાધાન જોયું મિત્રો. ચલો મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 14ની રકમને સમજીશું. પહેલાં કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગ અથવા તો થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે, તો એ પત્તું લાલ રંગનું રાજા હોય. નંબર 2, મુખ મુદ્રાવાળું એટલે કે ચિત્રવાળું હોય. 3, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. પ્રશ્ન નંબર 4, લાલનો ગુલામ હોય. અને પ્રશ્ન નંબર 5, કાળીનું પત્તું હોય. 6, ચોકટની રાણીનું પત્તું મળે. તો આ પત્તા મળે એવા 6 પરિણામોની આપણે અહીંયા સંભાવના શોધવાની છે. તો મિત્રો આપણે આગળ આના સંભાવના ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં ભણી ગયા કે 52 પત્તાના ઢગની વાત હોય ત્યારે દરેક જે પરિણામો છે સમસંભાવી આપણે ધારી લેવાના છે અને કુલ પરિણામોની સંખ્યા આપણે અહીંયા લઈશું 52. કારણ કે 52 પત્તા હોય છે, જે ચીપવાના જે પત્તા હોય છે એની સંખ્યા કુલ હોય છે 52, જે આપણે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં બહુ સારી રીતે ભણી ગયા. તો અહીંયા નંબર 1, લાલ રંગનો રાજા. મિત્રો એને ધારી લો કે ઘટના એ ગઈ છે, લાલ રંગનો રાજા. તો અહીંયા આ ખાસ શબ્દને આપણે પકડીશું કે લાલ રંગનો રાજા. તો લાલ રંગનો રાજા મતલબ લાલ રંગ કયો છે, અને લાલ રંગમાં આપણે સમજી ગયા છીએ કે લાલ રંગનો રાજા એવા 2 હોય, એક લાલનો રાજા અને બીજો ચોકટનો રાજા. તો લાલ રંગના રાજા કીધા છે માટે 2 રાજા આવશે. માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી મિત્રો? 2. જો તમને એવું કહ્યું હોય કે લાલનો રાજા તો 1 જ આવે, પણ લાલ રંગનો રાજા કયું છે તો 2 આવશે. માટે ઘટના એની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2/52. તો એના હવે આપણે ઉડાડીશું 2 × 2 અને 26 × 52, 2 2 કટ ઇઝ ઇક્વલ ટુ 1/26. હવે બીજા નંબરના પ્રશ્નનું જોઈએ. બીજા નંબરનો પ્રશ્ન આપણને કહે છે મુખ મુદ્રાવાળું. તો મિત્રો મુખ મુદ્રાવાળો શબ્દ જ્યારે પણ વપરાયો હોય ત્યારે આપણે ચિત્રવાળા સમજીશું. તો ઘટના બી મુખ મુદ્રાવાળા પત્તા મળે છે. તો મુખ મુદ્રાવાળા પત્તાની આપણે વાત કરીએ તો ચિત્રવાળા જે પત્તા છે આપણે જોઈ ગયા હતા 12 પત્તા હોય. આપણે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં ભણી ગયા હતા કે 12 પત્તા હોય, 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ. આપણે લાલ, કાળી, ચોકટ અને ફલ્લી, આમ 4ના રાજા હોય, 4ના રાણી અને 4ના ગુલામ, એમ કુલ 4 4 4 એમ 12 સંખ્યા
મળે. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે મિત્રો? 12. માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ઇઝ ઇક્વલ ટુ 12/50. તો અવયવો નીકાળીશું તો 4 તરી 12 અને 13 ચોક 52, તો 4 4 કટ થશે, તો આવશે 3/13. ત્રીજા નંબરનો પ્રશ્ન કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળે. મુખ મુદ્રાવાળું એટલે મિત્રો ચિત્રવાળું, જેમાં બાદશાહ એટલે કે રાજા, રાણી અને ગુલામ આવશે. પણ લાલ રંગનું, તો લાલ રંગમાં કોણ કોણ આવશે મિત્રો? લાલ રંગમાં લાલ અને ચોકટ બંને આવશે. તો મુખ મુદ્રાવાળા લાલના કેટલા થશે? 3 અને ચોકટના કેટલા થશે? 3. આમ લાલ રંગના મુખ મુદ્રાવાળા 6 પત્તા થશે. કેટલા થશે મિત્રો? 6 પત્તા. આમ લાલ અને ચોકટના રાજા, રાણી અને ગુલામ. તો લાલના 3 અને ચોકટના પણ 3. આમ 3 + 3 એટલે 6. માટે કહી શકાશે કે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી મિત્રો? 6. માટે પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 6/52. Therefore 3 × 2 એ 26 × 2, તો 2 2 કટ થઈ જશે, તો હશે 3/26. અહીંયા પ્રશ્ન 3નો આપણે જોયું મિત્રો. પ્રશ્ન 14નો 4 નંબરનો ક્વેશ્ચન કે લાલનો ગુલામ મળે. લાલનો ગુલામ મિત્રો શબ્દને આપણે જરૂર સમજીશું. લાલનો ગુલામ, લાલ રંગનો નથી કીધો. ધારો કે ઘટના ડી છે. થોકડીમાં લાલનો ગુલામ ફક્ત કેટલા મળશે? 1 જ મળશે. લાલ રંગનો કયો હોત તો 2 મળત, પણ લાલનો ગુલામ કયો છે માટે 1 જ રહેશે. માટે ઘટના ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 1. માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ 1/52. કારણ કે સાનુકૂળ પરિણામો ઉપર હશે, કુલ પરિણામો નીચે હશે. પત્તાની વાત હોય ત્યારે કુલ પરિણામો તો 52 જ મળશે. 5મા નંબરનો પ્રશ્ન, 14 નંબરના પ્રશ્નનો પેટા પ્રશ્ન છે 5 કે કાળીનું પત્તું મળે. કાળીનું શબ્દ આવે છે, કાળા રંગનું નથી, કાળીનું પત્તું મળે. તો ઘટના સી બરાબર કાળીનું પત્તું મળે. થોકડીમાં કાળીના કેટલા પત્તા હશે? દરેકના 13 પત્તા હોય. 13 કાળીના, 13 ફુલ્લીના, 13 ચોકટના, 13 લાલના. આમ કાળીના કેટલા પત્તા મળશે મિત્રો? 13. તો ઘટના ઈના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 13. માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઈ ઇઝ ઇક્વલ ટુ 13/52. તો હવે પડીશું 13 × 1, 13 ચોક 52, 13 ગણ, તો વધે 1/4. ક્વેશ્ચન નંબર 14નો પેટા પ્રશ્ન 6 છે કે ઘટના એફ ચોકટની રાણી મળે. ચોકટની રાણી, ચોકટની રાણી કેટલી હશે મિત્રો? 1 જ હશે, કારણ કે ચોકટની રાણી ફક્ત 1 જ મળશે. તો ઘટના એફના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મિત્રો? 1 છે. આમ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એફ ઇઝ ઇક્વલ ટુ 1/52. તો અહીંયા પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચતા મળતા પરિણામોમાં મળેલ સમસંભાવી પરિણામોની આપણે અહીંયા 6 પ્રશ્નોનું સમાધાન કર્યું મિત્રો. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 20 સારો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ. ધારો કે પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો, તો 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી? તો અહીંયા લંબચોરસ આપેલ છે આપણને, જેની લંબાઈ છે 3 મીટર અને પહોળાઈ છે 2 મીટર. એની અંદર 1 મીટર વ્યાસવાળો વર્તુળ આપ્યું છે, જેનો વ્યાસ છે 1 મીટર. વ્યાસ એટલે વ્યાસ છે. તો વ્યાસ જો 1 મીટર હોય મિત્રો, તો ત્રિજ્યા r બરાબર 1/2 મીટર થશે, જો આપણે ત્રિજ્યાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા કુલ પરિણામો એ આપણા લંબચોરસનું ક્ષેત્રફળ બનશે, અને સાનુકૂળ પરિણામોની સંખ્યા એ આપણું આ વર્તુળનું ક્ષેત્રફળ બનશે. તો પાસો લંબચોરસ ક્ષેત્રમાં કોઈ પણ સ્થળે પડે તે સમસંભાવી ઘટના છે. પાસો જે લંબચોરસ ક્ષેત્રમાં પડે છે તે લંબચોરસનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય મિત્રો, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્રની મદદથી. લંબાઈ છે 3 મીટર, પહોળાઈ છે 2 મીટર, માટે 3 × 2 એટલે 6 મીટર સ્ક્વેર થશે. એ જ રીતે હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું મિત્રો. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². પાઈ આરની જગ્યાએ 1/2 મૂકીશું અને 1/2નો સ્ક્વેર. અહીંયા વ્યાસ 1 મીટર હોવાથી ત્રિજ્યા 1/2 મીટર થશે. માટે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર π/2
4, કારણ કે 1/2 સ્ક્વેર 1/4 થશે, માટે π/4 મીટર સ્ક્વેર એ વર્તુળનું ક્ષેત્રફળ થયું મિત્રો. માટે પાસો વર્તુળની અંદર પડશે એની સંભાવના પ્રોબેબિલિટી ઓફ એ લઈએ તો ઉપર વર્તુળનું ક્ષેત્રફળ આવશે સાનુકૂળ પરિણામોમાં, જ્યારે કુલ પરિણામોમાં 6 ક્ષેત્રફળ આવશે. માટે π/4/6 તો છેદ અને છેદ બંનેનો ગુણાકાર થશે, એટલે કે π/6 × 4 તો 6 ચોક 24, માટે π/24. તો આ પ્રશ્ન અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ એક સારો પ્રશ્ન છે, તો ફરી એકવાર સારી રીતે જોઈ લેવો મિત્રો. ક્વેશ્ચન નંબર 23 મિત્રો. એક રમતમાં ₹1ના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. તેના પરિણામ દર વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ, એટલે કે સમસંભાવી ઘટના છે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટો, 3 છાપ HHH તો 3 કાંટો TTT, તો હનીફ રમત જીતી જાય. 3 વખત છાપ પડે અથવા તો 3 વખત કાંટા પડે તો હનીફ રમત જીતી જાય. અન્યથા આ રીતના પરિણામો ન મળે તો એ હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો પહેલાં તો આપણે રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે, માટે પ્રયોગના બધા જ શક્ય પરિણામો લખીશું. તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું એ પ્રમાણે કે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો કુલ 8 પરિણામો મળે છે. HHH, HHT, HTH, THH. એના પછી 4 પરિણામો મળ્યા પછી આપણે એ રીતે લખતા હતા કે જ્યાં H હોય ત્યાં T અને જ્યાં T હોય ત્યાં H, એ રીતે આપણે કુલ 8 પરિણામો લખતા હતા. તો અહીંયા તમે જોશો કે હનીફ જીતે એના માટેની HHH અને TTT એવા કુલ 2 પરિણામો મળે છે. અહીંયા લખ્યું છે હનીફ રમત હારે તેની સંભાવના. તો જીતે એના માટેના સાનુકૂળ પરિણામો છે 2. તો હારે એના માટેના પરિણામો જો જોતા હોય તો 8માંથી આપણે 2ને શું કરીશું? બાદ કરીશું. તો કુલ પરિણામોની સંખ્યા 8 છે. હનીફ રમત હારે તો 3 વખત સરખું પરિણામ ન મળે તેવા 6 પરિણામો છે, એટલે કે HH અને TT સિવાયના બધા પરિણામો 6 પરિણામો અહીંયા આપણે લખ્યા છે મિત્રો. ઘટના Cને સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 6, માટે હનીફ રમત હારે એ ઘટનાને આપણે એ કહીએ તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A ઇઝ ઇક્વલ ટુ 6/8. તો હવે પડીશું 3 દુ 6 અને 4 દુ 8, 2 કટ થઈ જશે તો વધશે 3/4. આમ અહીં હનીફ રમત હારે એની સંભાવના છે 3/4. જો એવું કહ્યું હોય મિત્રો, આપણે જાણ ખાતર કહી કે હનીફ રમત જીતે એની સંભાવના કેટલી, તો જીતવા માટેની ઘટના છે 2, HHH અને TTT. તો ત્યાં સાનુકૂળ પરિણામોની સંખ્યા જે અહીંયા 6 છે એવા સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 2. તો અહીંયા 2/8 આવશે. તો આ રીતે મિત્રો આપણે પરીક્ષાની દૃષ્ટિએ એક સારો એક્ઝામ્પલ અહીંયા આપણે જોયો. હવે આગળ પ્રશ્ન નંબર 24. પાસાને એક વખત ઉછાળવામાં આવે છે, એક વખત નહીં મિત્રો, 2 વખત આવશે. એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના શોધવાની છે, અને ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના, મતલબ કે પાસો ઉછાળવામાં આવે તો ઉપર 5 મળે એની સંભાવના શોધવાની છે. તો પાસાને 2 વખત ઉછાળવાનો છે. તો પ્રયોગના કુલ પરિણામો મિત્રો આપણે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં આપણે કહીએ કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો કુલ 36 પરિણામો મળે છે. અને 36 પરિણામો આપણે લખવાની રીત શીખી ગયા કે પહેલામાં બધામાં 1 જ લખી દેવાનું, બીજામાં 1, 2, 3, 4, 5, 6, આમ કુલ અહીંયા 2 થશે તો 1, 2, 3, પાછળ 1 થી 6 લખવાના, આગળ કોઈ 1 નંબર લખવાનો. આ રીતે 36 પરિણામો મળશે. અહીંયા આપણને પહેલી વારમાં એવું કહ્યું છે એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે એ ઘટનાને ધારો કે એ ઘટના છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, તો ઓછામાં ઓછો એક વખત 5 આવે એવા 11 પરિણામો છે. 5 મળે તેના કેટલા પરિણામો છે મિત્રો? 11. જુઓ 5 1 તો એક વખત 5 આવે, 5 2 એક વખત 5 આવે, 5 3, 5 4, 5 5 2 વખત આવે. આપણે એક વખત જો આપણે 2 વખત પણ ચાલશે, ઓછામાં છે 1 જોઈએ
એકથી વધુ હશે તો ચાલશે. 5 આમાં પણ એક વખત છે. 1 5 2 5 3 5 4 5 અને 6 5. આ પૈકી જે 36 પરિણામો હતા એ પૈકીના આવા 11 પરિણામો મળ્યા કે જેનામાં એક વખત શું મળે છે મિત્રો આપણને 5. તો 11 એવા પરિણામો મળ્યા કે જેમાં 5 આવે છે. પરંતુ આપણી ઘટના એ તો એવી છે કે એક પણ 5 ન મળે તો 11માં 5 મળે છે તો 36માંથી 11 બાદ કરીશું. 36 માઇનસ 11 તો 25 એવા પરિણામો વધ્યા કે જેમાં એક પણ વખત 5 પૃષ્ઠ ઉપર મળતા નથી. માટે ઘટના એ ની સંભાવના શોધવા માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, તો 25 ભાગ્યા 36. ઘટના બીમાં કંઈક આપણને એવું પૂછ્યું હોય છે કે ઘટના બી ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના. તો આગળ જોયું 5 મળે એવા કેટલી સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 11. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 11. માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ઇઝ ઇક્વલ ટુ 11/36. તો અહીંયા આપણો આ 24 નંબરનો દાખલો હતો એનું આપણે અહીંયા સમાધાન કર્યું. તો અહીંયા આપણે ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા એક્ઝામ્પલનું સમાધાન કર્યું. તો આ સાથે આપણું સંભાવના ચેપ્ટર અહીંયા સમાપ્ત થાય છે. અને કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો તમે વોટ્સઅપ નંબરથી મને જાણ કરી અને તમારા પ્રશ્નનું સમાધાન કરી શકો છો. તો ચલો આવજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.